સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી લોકોના વારે આવ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં ફૂડ પેકેટ વિતરણ કરતા જોવા મળ્યા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી। ત્યારે કુમારભાઈએ બાપા સીતારામમાંથી ગંદકી પણ સાફ કરાવી। સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી લોકોના વારે આવ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ આવાસમાં ફૂડ પેકેટ વિતરણ કરતા જોવા મળ્યા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી। ત્યારે કુમારભાઈએ બાપા સીતારામમાંથી પણ ગંદકી સાફ કરાવી છે। પાણી ભરાયેલ વિસ્તારમાં પાણીનો નિકાલ પણ કરાવ્યો। આ એલએસ રોડ ઉપર બાપા સીતારામ આવાસ મારો વિસ્તાર છે। 2 દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે આ વિસ્તારની અંદર 6-7 ફૂટ પાણી હતું। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। સવારથી અમે અહીંયા સૌ ટીમે કામે લાગી છે। વહીવટી તંત્ર અધિકારીઓને બોલાવીને પાણીનો નિકાલ કર્યો છે અને પાણીનો નિકાલ કર્યા પછી અહીંયા સાફ સફાઈ કરી અને અત્યારે આરોગ્યની ટીમ પણ આવી રહી છે। સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરશે અને ઘરમાં લોકોના પાણી ઘૂસ્યા હતા એટલા માટે લોકોએ બપોરે રસોઈ પણ બનાવી શક્યા નથી અને એટલા માટે અત્યારે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે। અત્યારે બધાને ફૂડ પેકેટ આપીશું અને બધા લોકો એ ફૂડ પેકેટ નો આરોગશે અને આજે જે કંઈ પાણીનો ભરાવો થયો હતો એ તમામ પ્રકારનો નિકાલ કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરી આપી છે। લોકો શું કહી રહ્યા છે? ફૂડ પેકેટ આપ્યા, કેવા આશીર્વાદ? બસ લોકોના તો કામ કરીએ અને લોકોને ઉપયોગી થઈએ તો આશીર્વાદ તો મળવાના જ છે। લોકોના આશીર્વાદ એ ઠાકોરજીના પ્રભુના આશીર્વાદ હોય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।